ફરી આવી રહ્યો છે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। તેમના મતે નોરતામાં પણ વરસાદ થશે। કયા નોરતે કયા વિસ્તારમાં કેવો વરસાદ થશે તેની પણ માહિતી આપી। એટલું જ નહીં, ભાદરવાની ખરી ગરમી ક્યારે પડશે તેની પણ આગાહી કરી। તારીખ 14 થી 20 અને ક્યાંક 22માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં લગભગ 2 ઇંચ 3 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। વડોદરાના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે। ઉત્તર ગુજરાત, મહેસાણા, પાટણ સમી, હારીજ ઉપરાંત બનાસકાંઠા અને અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય। વરસાદી ઝાપટા અલગ અલગ ભાગોમાં પડવાની શક્યતા રહે। હાલમાં ધાન્ય પાકો જ્યારે નિગલ અવસ્થામાં આવ્યા છે ત્યારે પવનની ગતિ અને આ વરસાદ ઉત્પાદનમાં થોડીક કમી લાવી શકે અને ખેતરમાં પડેલા પાત્રમાં ઝેરી જીવજંતુની શક્યતા રહે। નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાળું કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે। તારીખ 24-25 સપ્ટેમ્બરમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે। વડોદરાના ભાગોમાં કઈ વરસાદી ઝાપટા રહે। પૂર્વ ગુજરાતના ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને હવે એન્ટી સાયક્લોન બનવાની શક્યતા રહેશે ધીરે ધીરે રાજસ્થાનના ભાગોમાં અને રાજ્યના ભિન્ન ભાગોમાં પણ ક્યાંક ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે। તો જે રીતે અંબાલાલની આગાહી છે તે રીતે વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે। અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। રાજુલા પંથકમાં વરસાદ શરૂ થયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે। સરોબડા, કોટડી, બારપટોળી, કંથારિયામાં વરસાદ છે। રાજુલા શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજુલાના રસ્તા પર પણ ફરી વળ્યા છે પાણી। તો અલગ અલગ વિસ્તારની અંદર વરસાદને લઈને જાણકારી જે મળી રહી હતી તે પ્રમાણેના દ્રશ્યો પણ હવે જોવા મળશે, કારણ કે આગાહી પણ કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી, જેઓએ કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં વરસાદની અસર જે છે તે આગામી 6 થી 8 દિવસ જોવા મળી શકે છે। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું। રાજન, કયા કયા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે, તીવ્રતાને લઈને શું પરિસ્થિતિ? રાજન, અવાજ આવી રહ્યો છે મારો? રાજન પાસે પરત જઈશું, પરંતુ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમરેલીથી આ જાણકારી મળી રહી છે। રાજુલા પંથકમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। સરોવડા, કોટડી, બારપટોળી, કંથારિયામાં પણ વરસાદ છે। રાજુલા શહેરમાં પણ વરસાદી માહોલ જે છે તે દ્રશ્યમાં જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો આપ જોશો તો અમરેલીના વિસ્તારના દ્રશ્યો આજના, કે જ્યાં આગળ અનેક વિસ્તારમાં ઝાપટા પણ થયા છે, અનેક વિસ્તારમાં ભારે વરસાદ પણ જે છે તે જોવા મળ્યો છે। કેટલાક વિસ્તારોની અંદર હજી પણ ચોમાસું ગયું ન હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેટલાક વિસ્તારોની અંદર ખેડૂતોનું કહેવું છે કે જરૂરી હતો અત્યારના વરસાદ, થોડો વચ્ચે સમય જે સૌરાષ્ટ્રની અંદર વરસાદ ન હતો તો હવે ફરી એક વખત વરસાદ આવ્યો છે તો જરૂરી પાકને પાણી મળી રહેશે। કેટલાક વિસ્તારોની અંદર હાલમાં જે પાક હતા તેના માટે થોડો ઘણો જોખમી રૂપ પણ વરસાદ સાબિત થઈ શકે છે। તો રાજુલા એટલે કે સૌરાષ્ટ્રની અંદર આ વરસાદની શરૂઆત થઈ હોવાની જાણકારી મળી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે રીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી છે કે હજી આગામી 6 થી 7 દિવસ વરસાદ હશે। નવરાત્રિના નોરતામાં પણ વરસાદ હશે, તો તે રીતના જ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અસર જોવા મળશે। જે ભારે વરસાદ છે તેની શક્યતા ઓછી જોવા મળી રહી છે, પરંતુ ભારે ઝાપટા જરૂરથી હોઈ શકે છે। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું। રાજન, અવાજ આવી રહ્યો છે? શું પરિસ્થિતિ છે સમગ્ર અમરેલી પંથકની રાજુલાની હાલમાં વરસાદને લઈને? બિલકુલ સિદ્ધાર્થ, આમ જોવા જાય તો સમગ્ર અમરેલી જિલ્લામાં વાતાવરણ ક્લિયર છે, પરંતુ માત્ર દરિયાઈ પટ્ટી વિસ્તારના રાજુલા અને જાફરાબાદ આ 2 તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને જાફરાબાદ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ છે, જેમાં 4-5 ગામો છે, સરોવડા, કોટડી, બારપટોળી, આ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। રાજુલામાં પણ રોડ પર પાણી વહેતા થઈ જાય તે પ્રકારના વરસાદી ઝાપટા પડી રહ્યા છે। માત્ર 2 તાલુકાને બાદ કરતા અન્ય કોઈ વિસ્તારમાં વરસાદ નથી, પરંતુ આ 2 તાલુકાઓના કેટલાક ગામોમાં વરસાદ પડતા ખેતીને ફાયદો થાય તે પ્રકારનો આ વરસાદ છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે દરિયાઈ વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે।
અન્ય સમાચાર, મહીસાગરથી 5 લોકોના ડૂબવાનો મામલો. કંપનીના માલિક જયસુખ પટેલ સામે ફરિયાદ. કંપનીના કર્મચારીઓ સામે નોંધાયો છે ગુનો. તાંત્રોલી હાઇડ્રો પાવરમાં બની હતી ઘટના. પોલીસે ટીમ બનાવી શરૂ કરી છે તપાસ. મહીસાગરના તાંત્રોલી હાઇડ્રો પાવર 5 લોકો ડૂબ્યા હોવાના મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કંપનીના માલિક જયસુખ પટેલ સહિત કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસના મતે કંપનીના માલિક અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની મોરબીના જયસુખ પટેલની છે. વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સાથે જ બનાવ કેવી રીતે થયો છે તેની પણ તપાસ હાથ ધરી છે. આ કમિટીમાં કલેક્ટર, પ્રાંત મામલતદાર, ડીવાયએસપી, કડાના ડેમ કાર્યપાલક ઇજનેર સહિત ઇલેક્ટ્રિક એન્જિનિયરનો સમાવેશ થાય છે, જેમાં કંપનીના MOU થયા હતા તેમજ મજૂરોને કઈ રીતે કામ ઉપર રાખવામાં આવ્યા હતા તેની તપાસ કરાઈ રહી છે. આ જે પ્લાન્ટ છે અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો છે અને જેના માલિક છે જયસુખ પટેલ. અત્યારે તો આપણે કંપની વિરુદ્ધ અને એમના કોન્ટ્રાક્ટર, એમના મેનેજર એ રીતે જનરલ ફરિયાદ દીધી છે. તપાસ દરમિયાન જે પણ જવાબદાર અધિકારી, કર્મચારીઓ, માલિક કે પછી કોઈ પણ વ્યક્તિનો સંડોવણી હશે તો એમને અરેસ્ટ કરવામાં આવશે. સાબરકાંઠાથી સમાચાર, કોઝવે પરથી તણાઈ મહિલા પુરુષ અને મહિલા પુરુષને બાળક થઈ રહ્યા હતા પસાર. તે દરમિયાન મહિલા તણાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે. ફાયર વિભાગે મહિલાની શરૂ કરી છે શોધખોળ. તો હાલમાં 3 લોકો જતા હતા તેવી જાણકારી મળી રહી છે, જેમાં માતા પિતા અને એક બાળક જતું હતું, જેમાંથી માતા જે છે, મહિલા જે છે તે તણાઈ હોવાની જાણકારી મળી રહી છે. લોકોએ પ્રયાસ કર્યા હતા મહિલાને બચાવવા માટેના, પરંતુ તેમાં હજી સુધી સફળતા ન મળી હોવાની જાણકારી છે. ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આ મહિલા જે તણાઈને જઈ રહી છે તેને શોધવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોશો તો માતા પિતા અને બાળક જે છે જઈ રહ્યું હતું, અચાનક જ પાણીના પ્રવાહમાં માતાનો હાથ છૂટી જાય છે અને તે તણાતી જોવા મળી રહી છે. રાજકોટથી સમાચાર, પાટીદાર સમાજની રેલીમાં મનોજ પનારાનું નિવેદન. પાટીદાર સમાજની દીકરીઓને ટાર્ગેટ કરાય છે. લવ મેરેજ માટે દીકરીઓને ટાર્ગેટ કરાય છે. વરુણ પટેલ પણ તીખા તેવર બતાવતા જોવા મળ્યા. સરકારે અમારી માંગ સ્વીકારવી જોઈએ તેવું પણ તેમના તરફથી નિવેદન આપ્યું છે. ગુજરાતમાં મોટો સમાજ છે અને એ મોટો સમાજના કારણે વધુમાં વધુ ભોગ છે એ પાટીદાર સમાજની દીકરીઓ બની રહી છે. બીજા સમાજની પણ દીકરીઓ આવા રોમિયોના ટાર્ગેટમાં હોય જ છે. અને દીકરી છે દીકરી છે, એ કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ સમાજની હોય, પણ કોઈ પણ જ્ઞાતિની હોય. એટલે દીકરી એ સમગ્ર ગુજરાતની દીકરી છે. રાજ્ય સરકારે ઝડપથી આ કાયદો પ્રસ્થાપિત કરી દેવો જોઈએ. અને અમે પણ ઈચ્છીએ છીએ કે 182 ધારાસભ્યમાં કોણ વિરોધ કરે છે આ કાયદાની અંદર? શા માટે વિલંબ સરકાર કરે છે? સ્પેશિયલ સત્ર બનાવી અને કાયદો ઝડપથી બને એવી અમારી માંગ છે. કારણ વગર લોકોને રોડ ઉપર લાવવા, આંદોલનો કરવા, રેલીઓ કરવી, અને કેટલી દીકરીઓ બરબાદ થઈ છે. કાલ જ મોરબીની અંદર 2 દીકરીઓ, મોરબી તાલુકામાં તમે તપાસ કરી શકો છો, આવી 2 દીકરીઓને ફોસલાવીને લઈ ગયા છે. એના મા બાપ, જેની દીકરી ગઈ હોય એના મા બાપને પૂછો કે શું પ્રોબ્લેમ છે. 20-22 વર્ષની દીકરી કરી હોય ત્યારે આવા ઇસ્યુ આવે છે, ત્યારે ઝડપથી કાયદાની માંગણી કરીએ છીએ. ખાસ કરીને નવરાત્રીનો તહેવાર પણ આવે છે, આપ એમનો પણ ઉલ્લેખ કર્યો. નવરાત્રીમાં કેવી વ્યવસ્થા હોવી જોઈએ તમારી દ્રષ્ટિએ? પહેલા તો આ ડિસ્કો દાંડિયા છે સંપૂર્ણ ગુજરાતમાં બંધ થવા જોઈએ. અમે માંગણી મોરબીથી મૂકી હતી કે આનું રજીસ્ટ્રેશન થવું જોઈએ. આ કોણ ચલાવી રહ્યું છે? ક્રિમિનલ લોકો આવા દાંડિયા ચલાવતા હોય છે અને એની અંદર અનેક દીકરીઓનો ભોગ લેવાતો હોય છે. તો આવા ડિસ્કો દાંડિયા બંધ સંપૂર્ણ થવા જોઈએ. અને ત્યાર પછી નવરાત્રી છે એ પ્રાચીન નવરાત્રી હોવી જોઈએ. આપણે માતાજીના ઉપાસક છીએ. હિન્દુ ધર્મ, સનાતન ધર્મ એ દેવીઓને પૂજા કરતો સમાજ ધર્મ છે. તો આની અંદર વલ્ગારિટી ન હોવી જોઈએ. એની અંદર ખરેખર ધાર્મિકતા હોવી જોઈએ, સંસ્કૃતિ હોવી જોઈએ. ક્યાંક ને ક્યાંક પ્રાચીન નવરાત્રીઓએ સંસ્કૃતિને નુકસાન કર્યું છે એવું મારું માનવું છે. ફરીથી અર્વાચીન નવરાત્રીઓનો વ્યાપ્ત વધવો જોઈએ અને શેરીમાં, ગામડામાં આપણી જે મૂળ પ્રાચીન ગરબાઓ અને પ્રાચીન નવરાત્રી છે એનો વ્યાપ્ત વધારવો જોઈએ. ખાસ કરીને હવે તમે પણ જે છે ફરી એક વખત એક્ટિવ થયા છો પાટીદાર આંદોલન પછી, શું કહેશો, શું કારણ? હું 7 વર્ષથી ન્યૂટન હતો, પણ દિનેશભાઈ 2 દિવસ પહેલા મળ્યા કે સમાજની વાત હોય, ગુજરાતની જનતાની વાત હોય, એમાંય દીકરીની વાત હોય ત્યારે તમારે આવવું જોઈએ. હવે તમે કે હથિયાર મૂકી દીધા છે પણ ચલાવતા તો આવડે છે, એટલે પાછો ગમસો ગળામાં નાખ્યો છે દીકરીની વાત. અને આજે જસદણની અંદર જે માહોલ જોયો છે ત્યારે મને 2015 થી 17 સુધીનું આંદોલન યાદ આવી ગયું છે. હું આભાર માનું છું દિનેશભાઈનો કે દિનેશભાઈ આખા ગુજરાતની અંદર તમામ જ્ઞાતિને સાથે રાખી બધાનો આ પ્રશ્ન છે, આ પ્રશ્નનું નિરાકરણ સરકાર સુધી પહોંચાડે અને આનું પ્રશ્નનું નિરાકરણ દિનેશભાઈની આગેવાનીમાં
અને અમારી 5 ટીમ તમામ જ્ઞાતિના આગેવાનો સાથે મળીને લાવે એ માટે હું આવ્યો છું. ખાસ કરીને જે છે એક શક્તિશાળી સમાજ છે, મનોજભાઈ ઉલ્લેખ કર્યો તો એમની દીકરીઓ સામે જોવામાં નથી આવતું, પરંતુ પાટીદાર સમાજ ભોળો છે એટલા માટે એમની દીકરીને ટાર્ગેટ કરવામાં આવે છે. આ બાબતને તમે કઈ રીતે જુઓ? એ બિલકુલ મનોજભાઈની વાત સાચી છે, કારણ કે જે કંઈ પીડાઓ આવે છે એ સમૃદ્ધ અને સશક્ત પરિવારોની વચ્ચે આ જે સક્ષમ આર્થિક રીતે સક્ષમ પરિવારોને ટાર્ગેટ થઈ રહ્યો છે. મેં કીધું એમ પ્રેમ લગ્નની વિરુદ્ધમાં અમે ક્યારે પણ નથી. આજે અમે જે વાત છે પ્રેમ લગ્ન નામે થતી છેતરપિંડી અને ખાસ કરીને મિલકત અને દીકરીઓને ટાર્ગેટેડ જે એની સારી ક્રાઇમ થઈ રહ્યું છે અને રોજે આવા બનાવો આવે છે. એ બનાવોમાં લાચારી સમાજના આગેવાનો હોય, ચાહે માતા પિતા હોય કે કોઈ પણ એક પોલીસ હોય, એ પણ એની મર્યાદા આવી જાય છે કાયદાની ભાષામાં કે એ પ્રેમ લગ્નના નામે રજીસ્ટ્રેશન કરીને એ માતા પિતાને છેતરી રહે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, જસદણ. રાજકોટથી સમાચાર. ડમ્પરની અડફેટથી મોતનો મામલો. બાળકના પરિવારે કર્યો ચક્કાજામ. ઘટના સ્થળે પરિવારે કર્યો છે ચક્કાજામ. ન્યાયની માંગ સાથે પરિવારનું વિરોધ પ્રદર્શન. પોલીસ અને પરિવારજન વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ દ્રશ્યોની અંદર જોવા મળશે આપને કે જે ઘર્ષણ થયા છે. ઘટના સ્થળથી પરિવારે ચક્કાજામ કર્યો, ત્યારબાદ ઘર્ષણ થઈ ગયું હતું. પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન મામલો વધુ ઉગ્ર બની ગયો હતો. મારા ભાઈએ ગાડી સાઈડમાં લઈ લીધી, પાછળવાળાને હાથ ઊંચો કરીને કીધું હોત કે ગાડી ધીમી પાડી, છતાં એ માણસે ધીમી ન પાડી અને આ માણસ સાઈડમાં ઊભો હતો ને એને હડફેટે લઈ લીધો ટ્રકવાળાએ. અને સ્થળમાંથી 8 વર્ષના બાળકનું મોત થયું છે અને મોટો એનો પપ્પા હતા, એને લાગ્યું છે, એ બચી ગયો, એને કાંઈ થયું નથી. આ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે. કેલેન્ડર હાથમાં આવ્યો છે અને મેન જે એનો માલિક હતો ને એ હાથમાં આવ્યો છે. અમદાવાદથી સમાચાર.